જય માતાજી મિત્રો, ઉદય ડોડિયાએ ભુવાએ દક્ષાબેનના 1 લાખ રૂપિયાનું માર્યું બૂચ. વિડીયો જોવાનું ભૂલતા નહીં. બધાય જય જવાન જય કિસાન મિત્રો, બને એટલો આ વિડીયોને શેર કરજો જેથી કરીને આ ખીમડીયો દાડો કેદું ન ઉપાડી આવ્યા હતા કે મારો ખીમડીયો આમ કરના કર, મારો ખીમડીયો આજ આ ખીમડીએ સૂતા કાઢ નાખ્યા અને આ ખીમડીએ બૂસ માર્યો છે. હા બરો બૂસ માર્યો ખીમડીયો. કેવા માણસોને ઢગલા કરે છે. જય ભીમ, કરો શેર. હેલો, હા મનસુખભાઈ. હાજી. રામભાઈ બોલો, સુરત થી. હમણાં 2 દી પહેલા તમને વાત કરી હતી. શેની? આપણે મારા મોટા ભાઈ છે ને, એના પૈસા થોડા ખલવાણા છે ભૂવા ભરાડીમાં. તમારા મોટા ભાઈ ને? હા, જો નહીં બેન હારે વાત કરજો ને. હા ભાઈ, હાલો. કોણ બોલો? હા ભાઈ, આ અમારા થોડાક પૈસા ઓલા હલવાઈ ગયા છે ભાઈ. નામ બોલો, નામ તમારું. મારું નામ દક્ષાબેન. દક્ષાબેન, આખું નામ બોલો. દક્ષાબેન મનોજભાઈ સોંદરવા. સોંદરવા. હા હા, તમે પાલન ટેડા માં લાગો. હા, પાલન દાદા. અમે આ પપનથી અમારા પાલન દાદા. પાલન ટેડા હોય તો ભૂવા ભરાડી હલવાઈ તો બહુ. અરે ભાઈ, નો હલવાય, પણ આ કોનો ખબર. હું આ ભાઈ નથી કેતા કે માણે એવા મગજ કઈ ઠેકાણે રાખ્યા નહીં. તે અમને આ બધું ભોળવીને ભાઈ અમારી પાસેથી પૈસા, આમ તો જોવા જ આવીને તો ભાઈ અમારો લાખ રૂપિયા માંથી નીકળે. પણ હવે ઈ બધા તમે જાતા કરવી, ખાલી અમે 30,000 જે અમે દીધા છે ને, 50,000 બી અમને ગાડીમાં એક જ એમ 21,000 હાલો ભાઈ અમે લખાવ્યા હતા. પણ હાલો ઈ આપડા દાદાના નામ પર જવા દેવી. ક્યાં દાદાના નામ પર? ઈ આઈને ઓલું માંડવો કર્યો હતો ને ભાઈ. ક્યાં ભુવાએ? આ હું ઈ નામ છે, હું નામ ઈવડેનું ઉદયભાઈ. ઉદય, હા, ઉદય ડોડિયા. ઉદય ડોડિયા. ઈ ક્યાંનો ભુવો? ઈ આપડે આનો ભૂવો છે. ઈ મને તો ઈ નથી ખબર. હા, કોટડિયા દાદાનો. કોટડિયા? હા, મને કોટડિયો દાદો નવો આવ્યો મને વિશે. હા, ખીમડિયો દાદો, કોટડિયો દાદો. હા, ઈ ખીમડે દાદા ને કોટડે દાદા. ઈ કોટડે દાદા નું ન્યાસ સ્થાન છે ને ઉપરકોટ. આ એક નાનો ભૂવો છે ભાઈ. હવે એમાં શું થયું દાદા ભાઈ? ઉપરકોટ વાળો ખીમડિયો ને કોટડિયો કોક બીજો નીકળ્યો. ઈ ક્યાંનો છે? હવે આ ખાનો ભૂવો છે ભાઈ, તો અમને ખુદ ને ખબર નથી. આ ભાઈ ભોળી ગયો મારા છોકરા ને. હવે એને આ ભાઈ, મેં ઓલો જુનાગઢ દાદા નો માંડવો હતો ત્યારે અમે બધા ત્યાં ગયા હતા. ત્યાં મારા છોકરા ને ભેગો થયો હતો ભાઈ. રાવણદેવ કોણ હતું? હા, રાવણદેવ ડાક વગાડવા વાળો દેવ કોણ હતું? મને તો એ બધી ન ખબર પડે ભાઈ આમાં. ઠીક ઠીક. એટલે તમારા છોકરાને પસાડી દીધો એમ? હા, પછી મારા છોકરા ને કઈ દોસ્તી થઈ હશે. આ માંડવામાં ઓલું દોસ્તી થઈ હશે ભાઈ ને. તો ભાઈ પછી અમે એક વખત વળી આપડે ભાઈ, હું મને જઈ એટલે નથી આમાં એટલી બધી આ વસ્તુ મને નથી કેટલી બધી ખબર પડતી ભાઈ. હવે એક વખત એને કઈ અહીંયા આવ્યો તો ઘરે, તે ભાઈ પછી આને બધું કીધું કે તમને આમ છે ને તેમ છે, ભાઈ એમ કરતી કરતો ભાઈ ભોળવતો ગયો બધી રીતે. ભોળવતો ગયો ને ભાઈ રૂપિયા કઢાવતો ગયો. ઘણા રૂપિયા અમારી પાસેથી લઈ ગયો છે ઈ. પછી અમે ભાઈ એવા ભોળવાઈ ગયા એની વાતમાં. તો એને માંડવો રાખ્યો ને ત્યાં અહીંયા આવીને એની માને લઈને આવ્યો. અને એની માય ભાઈ અમને હું ભાઈ કોનો ખબર એવી વાતોમાં ભોળવી દીધા. તો કે દાદાનો માંડવો છે, તો કે ભાઈ તમે એમ કે પૈસા વધારે લખાવો, એમ કે આમ તેમ ને બધું. હવે ત્યારે ભાઈ અમારે નથી કેતા ધંધા પાણી થોડું સારું હતું તો ભાઈ તોય અમે ભલે આમથી તેમથી કરીને એને દીધા હતા. તમે માનો કે ન માનો, ઈ જે પૈસા અમે દીધા છે ને એનું વ્યાજ જો અમે નહીં ભરતા હશે ને તો અત્યારે હું છે ને હાન નો ભાડું ભાઈ. ના ના, હાન તો તમે ભરશો જ. હજી અમે હજી નું મેં વ્યાજ ભરવી છે પૈસા નું. તમે હાજ હું તમને દેખાડી દઈશ, તમે ઉપાધિ કરો. એટલે ભાઈ જીમ બનાવીને એ ખાય. જો ઈ 50,000 તો ઈ જો કાઢ્યા હોય એટલો તો એની પાસે કાંઈ નથી. જો અત્યારે હાસો માણા હોત ને તો અત્યારે ઈ આ ભીખ નો માંગત માણે પા. હાસો તો ઈ સજ ને. હું આ લોકો મારા ઘરના માણીને ના પાડતી હતી કે આ બધી વસ્તુમાં આપડે નથી પડે, પણ હું ભાઈ મારા છોકરાના મારા ઘરવાળાને એને કઈ હું પટ્ટી પડાવી દીધી, હું ભોળવી દીધા ને તો બસ ઈ જેટલા માંગે એટલા દીધે રાખે, જેટલા માંગે એટલા દીધે રાખે. માને નહીં ને આ દેશમાં, આ દેશની અંદર સાચી વાત છે ભાઈ. દુખી થાઓ, ભણેલું માનતા નથી ને અભણ તમારા ઘરમાં રાજ કરે. આ તમારી જેવા બુદ્ધિ વગરના માનસિક સાયકો કોને ગણો? સાચી વાત છે ભાઈ, સાચી વાત છે. પણ હવે નથી કેતા કે હવે નથી માનતા તો શું કરવી? અત્યારે હવે હેઠા બેહી ગયા. લ્યો ભણેલા રાજ છે ને અભણ તમારા ઘરે આવીને સમાધાન કરી જાય. બુદ્ધિ વગરના કોને ગણવા? સાચી વાત છે ભાઈ, તમારી બધી સાચી વાત છે. પણ હવે અમારે કઈ રીતે એની પાસે પૈસા કઢાવા બોલો? હવે અહીંયા ઘરે ખાવા ખીચડી હોય દે ને કરી ઈ મરી જાય થાય અહીંયા. બીજું તો કેમ આવે? એને એનો દાડો અટણ ભૂખ ભેગો કરી દીધો તો એને ખીમડીઓ અટણ કરોડપતિ નો બનાવ. હા, તો મારું એમ જ કહેવાનું છે ને. ખાવા ખીચડી નથી. હા, તો સાચી જ વાત. પણ કોક નો હારો કર્યો હોય તો ખીચડી હોય ને ભાઈ.
સારું છો ભાઈ, તમને એક કહી દઉં, ઈ એક કમાવાનો ધંધો છે. ખીમડિયાના હા નામે ધંધો કર્યો તો. ઈ સાચી વાત ખીમડિયો ઈને પૈણમાં આવતો ને ઈ ખીમડિયો જો તમારા ઘરે સોઈ દીધો તો ઈને ઘરે અટણ ભૂખ્યા ભેરાણો છે તો ઈનો પેલા જોઈ તમારું. હા તો ઈ તો વાત છે ભાઈ, પણ આપણે એવું બુદ્ધિ દોડાવી જોઈએ ને કે તારી ઈ આપણી પાસે ભીખ લેવા માંગતો હોય. એટલે ઈ હવે હમ ખીમડિયાના માંડવા કરો ને ઓલાના માંડવા કરો ને ક્યાંક છોકરાને ભણાવો ને એની સ્કૂલો બનાવો. સાચી વાત છે ભાઈ, એટલે પણ આ નથી કેતા સમાજના છોકરા ભણશે તો તમે એને આગળ લઈ જા, નકર તમે બધા મઢમાં જ કરશો. સાચી વાત. આ મારો છોકરો કેટલો ભણેલો છે ભાઈ, તો અત્યારે એની વાતમાં આવી ગઈ. દોસ્તી હજી દોસ્તી હવે ઈ દોસ્તાર માને આવીને છે, હજી ખીમડિયાને માને છે તમારો છોકરો? ના એટલે માનવી એટલે હવે અમે શું છે ભાઈ, અમે અમારા માતાજીને પકડીને બેસી ગયા છે કેમ કે અમે બધી રીતે હવે આમ ભેરવાઈ જ ગયા છે હવે. ને તમારી માતાજીને પકડી હોય, તમારી માતાજી મને એકાદી વાર વાત કરાવી છે, હું તો પૂછી લઉં મારી આવડાનો ખીમડિયો કરી નાખ્યું તઈ તું ક્યાં હતી? સાચી વાત છે, બધી સાચી વાત છે તમારી તમારી, કુળદેવી પણ હતી હવે જેને આ ખીમડિયો ગરિયો કરવા આવ્યો. મારી વાત સાંભળો, મારા ભાઈ નું કોક કરી નાખત મને પેટમાં બરે હા કે ન બરે? હા હા હે? હા સાચી વાત છે તો ભાઈ. તમારી દેવી રહી ઈને એમ નો કઈ ગઈ ખીમડિયા આખો રહી છે, આ તો મારું કર છે અને હું કરની દેવી બોલું છું. હે અમારા છોકરાનો ગરિયો કરવા આવ્યો છો? સાચી વાત છે ભાઈ, હવે નથી કોઈ આડું આવ્યું નહીં ભાઈ, એવું થયું. એટલે આ બધી દેવીઓ ને દેવતા ને આ બધા ગઈકા કાલીન તમે ધંધા કરો, તમને કોણ કે ભાઈ? અમે તો તમને ચોખ્ખું કે ભાઈ આવામાં અમે પડી નહીં, ભૂત ભુવા ને ડાકલા ઈ તો વેમી હોય ને વળગે. સાચી વાત છે ભાઈ, પણ આ નો માને ને શું કરવાનું? મેં નો કોણ માને તો દાદાએ જો નથી કીધું કેતા ભાઈ કે તમારી કુળદેવ કરતા તો કૂતરીયું હાર્યું. આ માને નો રે ને પછી આ વારે નો રે ને હારે રે ભાઈ, એવું થયું અત્યારે. મેં કોણ દાદા એટલું બધું બોલ્યા છે ને કે એમાં કાંઈ ખોટો નહીં. કે કુળદેવ કરતા કૂતરી ભલી, ઓલી મઠમાં બેઠી હતી ઈ દેવ બોલી નહીં ને ઓલી ભહીને આખા લતાને સગાડ્યા કે જાગો તમારા બાપ કોક સોર ખાઈપકા ઓલી મઠમાં બેઠી હતી ભહી જ નહીં. કે કોઈને બાવડું ચાલીને ઉઠાડે નહીં, ઉઠો એટલે એને કીધું કે તમારી કુળદેવી કરતા તો કૂતરિયું હાર્યું. હા એટલે મઢમાં ત્યાં અગરબત્તી ધૂપ ધોવાડા કર્યા હતા પછી બોલ્યા હવે અટણ માતાજી કહી છે કે તમે ઉપાધિ કરતા નહીં, આવી જા પૈસા, એવું કહીએ સપને ચડીને કીધું હોય તી કયો. સાચી વાત છે ભાઈ. હવે તમારા કુળદેવી કોણ છે? અમારા કુળદેવી ચામુંડમાં પૂંજાય, ગોળીમાં ચામુંડમાં. સામુંડમાં શું છે, એ 600 પગથિયા આધાર રહી એટલે કદાચ તમારે હું ભી પડે તો એને આવવામાં થોડીક વાર લાગે, પણ અહીંયા ઘરે બેઠી હોય એ તો કઈક કરી શકે કે નહીં એમ. હા ભાઈ, હવે હું કરીએ, ફસાઈ ગયા સવી બરાબર. સાવણમાં તો બહુ ભરોસો નહીં રાખવાનો, કેમ કે સાવણમાં છે ને એ ચોટીલાના 600 પગથિયા આધાર છે. એટલે હેઠે કોક તમે બે સરિયું ઘા મારી દે ને ત્યાંથી નીચે આવે તા તો વાર લાગી જાય. સાચી વાત છે ભાઈ, હું કરીએ, ફસાઈ ગયા સવી ભાઈ. હવે જો તમે હવે કાકીને કેવું ને કાઢી આપો તો બસ, થોડા ઘણાઈ દે તો બસ ભાઈ. હવે કેમ કે અત્યારે મેં બહુ તકલીફમાં સવી ભાઈ. આ ફોન કર્યો છે તમારા ઘરને બધાને ખબર છે કે તમે સામનો હા ના ના ખબર છે ને. હા નકર ફરી કે મારો ઘરવાળાને ખબર નહોતી ને ઓલાને ખબર નહોતી. ના ના આરે મારા ઘરવાળા બધાને ખબર છે, બધાને ખબર છે. મારા છોકરાને ખબર છે, મારા ઘરવાળાને ખબર છે. એ તમને બોલાવે તમારા ઘરે, તમને ખબર છે ત્યારે અમે ઓલું સાલ, આ ભાઈ અમારા દેર કે તમને એમને સન્માન કરવું પડશે, સાલ ઉડાડી પડશે, તમે તો સાલ લાવીને મૂકી દીધી ઘરમાં. ભાઈ મેં કીધું હમણાં આવો એમ કરીને મેં તો આખો દિવસ રાહ જોઈ. ઈ મને તો મારા ખીમડીઓ વીઠ્યો હતો. તમારે અહીંયા પ્રોગ્રામ હતો ને સુરત? હા બોલો ક્યાં? આમરોલીમાં. હા ત્યારે. તમે આમરોલીમાં રહ્યો છો? નહીં અમે અહીંયા વેડ રોડ રહેવી છીએ. સુરતમાં વેડ રોડ બહુચરનગર સોસાયટી. એટલે ત્યાં તમે બધા કામ શું કરો છો? અમારા ઘરવાળાનો ઓલો હમણાં હીરાનો ધંધો કરે છે, પણ હમણાં મંદી 2 વર્ષથી મંદી હાલે છે, એટલે થોડાક હમણાં નકર ધંધો એનો સારો હાલતો હતો પેલા, પણ આ 2 વર્ષથી આ મંદી આવી ગઈ છે. તો એમાં ખીમડિયાને માનતા રાખો ને કે ધંધામાં શક્તિ થાય. હવે ભાઈ એમ કઈક હાલતું હોય તો ક્યાં જોઈ. મેં તો આ ખીમડિયા બીમડિયા બધાને રોડા ચડાવી દીધા. એટલે ઈ ખીમડિયાના ગેટ માંથી બારો નો નીકળે, ઉપરકોટમાં તમે જાઓ ત્યાં કણે ઈ ગેટ માં બેઠો છે. હવે ઈવડે ગઢમાં લઈ જાય ન થઈ. શું કરવી? મારો દાડો ખીમડિયો રમ, મારો વીર ખીમડિયો રમ. એ ડાબી બોલે જમણી હોકારા કરે. હું કે 5000 માં નો પાડ્યા, બાપ જો 11 માં પાડી દે તો માનજે કે તારો ખીમડિયો બોલું. આમ કરી કરીને બધી ભઠ્ઠીઓ બગાડ નાખી. તમારું નામ બોલો. દક્ષાબેન. દક્ષાબેન મનોજભાઈ. દક્ષાબેન મનોજભાઈ સોંદરવા. મનોજભાઈ સોંદરવા. સુંદરવા. હા
તો ભાઈ શું કરશો એમ નહીં, હવે? તો તમે સોંદરવા એટલે પાલન પીર્યા છો તો તમે બારમતી કરો, માતાજીને માંડવો કરો, ખીમડિયા દાદાનું કરો તો તમારા ઘરે પણ ખાવા દાણા નહીં રહે. કેમ કે તમે બધા દેવનું કરો તો તમે કેવી રીતે ભેગું કરવું? સાચી વાત છે ભાઈ. હવે હું પણ બધું નથી કેતા કે હવે થાતા થઈ ગયું, કોઈ કેવા વાળું નહીં એટલે એમ પછી. નહીં. હવે મારે તમે જો આ સોંદરવા એટલે પાલન દાદામાં આવ્યા. હા, હવે તમારે કઈ પ્રસંગ હોય તમારે બારમતી કરવી પડે કે ન કરવી પડે? બારમતી અમે કરી હતી ને, મારા હાવ હમણાં ગયા વર્ષે ઓફ થઈ ગયા હતા ને ત્યારે અમે બારમતી હાલો કરી હતી ને. બારમતી કરી પાછું તમારે ખોગ ભંગણું કરવું પડે. હા પછી ઈ કર્યા પછી પાછું માતાજીનું કરવું. હા, માતાજીનું પતો તો ખીમડિયાનું કરો. અમે આ બધું ભાઈ છે ને હવે મૂકી જ દીધું છે. મૂકી દીધું? હવે હું કરે ભાઈ, પછી આટલા બધા હવે હેરાન થઈ ગયા તો હવે. નકર આ હું તમારે તો જાજા દેવ એટલે મહિને ને મહિને નિવેદ કરવા પડે. ખરેખર સાચી વાત છે. કરતા હતા ભાઈ, તોય કાંઈ વળ્યું નહીં. હા તમે એમના નિવેદ કરો ને હાસા ઘી ના કરો તો મને તેડાઈ જાય, હું ખાય. હું આ દેવ રહ્યો ને ઘી ને એવું બધું ખાય. હવે સોંદરવા પછી આપણે રહે સુરત. સુરતમાં કઈ જગ્યાએ? હા ભાઈ. હે હા, સુરતમાં વિસ્તાર કયો કીધો? બહુચરનગર સોસાયટી, વેડ રોડ. એક મિનિટ. બહુચરનગર સોસાયટી. વેડ રોડ, બહુચરનગર સોસાયટી. બહુચરનગર બેડ રોડ. હા, વેડ રોડ, વેડ બહુચરનગર. વેડ કે બેડ? વેડ વેડ વેડ, હા વેડ વેડ. વેડ રોડ, બહુચરનગર સોસાયટી. ઓકે, બેડ રોડ, બહુચરનગર સોસાયટી. હા, ઓકે. હવે મૂળ તમે ક્યાં ગામના? અમારું ગામ ખડાધાર, ખાંભા. મૂળ ખડાધર. તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. ખાંભા. ઓકે, હાલો થઈ ગયો. હવે આ ભુવરિયો એનું નામ શું કીધું? એનું નામ છે ને તે ઉદય ડોડિયા. ઉદય ડોડિયા. મને તો અટકાઈ નથી ખબર. ઉદય ઉદય ડોડિયા. ડોડિયા. ઉદય ડોડિયા. ગામ કયું કીધું એનું? કુલિયાણા. કુતિયાણા, કુતિયાણા. કુતી. કુતિયાણા કાંઈક ઓલું શું કે ઓલું પોરબંદર આપડા પારડી કેવું કઈક ગામ છે ને નામનું. કુલિયાણા. કુતિયાણા પારડી એવું કાંઈક છે, કાંઈક બાપા આ લોકોને ખબર છે. ઓકે. અને ઈ કઈ સમાજનો? દલિત સમાજ જ છે. એ આમાં આપડી ઠીક ઠીક. સમાજનું જ છે. ઓકે, હાલો થઈ ગયું. હવે એના મોબાઈલ નંબર દો. 95. હું આલો બોલ. હાલો. હા. 95 10 10 95 10 10 10. હા 17 હા 83 63. 83 તો હું 63 થાય તો. હા 63. ઓકે, હાલો. તમને એનો રેડિયો ને એવું બધું નાખી દઉં છું તમારામાં. 4 6 8 ને 10. ઓકે. પછી ભુવાના ફોટા. હા, એ ફોટો ને આખો વિડીયો જ નાખી દો એનો. પછી આ ફોનમાં વાત કરી દક્ષાબેન, તમારું શું થાય? મારા હગા ભાભી છે. એનો ફોટો મોકલો. હા, હા. એનો આ ઓલા એના ડોડિયાના ફોટા ને વિડીયો ને બધું નાખી દઉં છું. હા, નાખી દો. હા ભલે. હાલો. હેલો. મજામાં ભાઈ ઉદયભાઈ? એ મારે કીધું આપણે હું રાવળદેવ બોલું. કોણ? રાવળદેવ. હેલો. હા, આપણે માંડવો કર્યો તમે? હાલો. આપણે જુનાગઢ માંડવો કર્યો તે હારે નહોતા? જુનાગઢ માંડવો કર્યો ત્યારે આપણે હારે હતા, ખબર? હાલો. યાદ નહીં કોઈ. હા આપણે ઉદયભાઈ ડોડિયા બોલો ને? હા, ઉદયભાઈ ડોડિયા જ બોલું. હા, ઉદયભાઈ હું એમ કહેતો હતો કે આપણે જુનાગઢ માંડવો કર્યો ખીમડિયા દાદાનો. હા, તમે ભાઈ મને ખબર છે તમારે ફોન કરો. કોણ બોલો? મનસુખભાઈ રાઠોડ. વાહ. હવે હું એમ કહેતો હતો દક્ષાબેન મનોજભાઈ સોંદરવા એમના કંઈક તમે રૂપિયા લઈ દીધા છે ને એને પણ ફોન કર્યો છે. તો ભાઈ હે? એક મિનિટ. એના હેલો.
હા કઈક એના તમે પૈસા લીધા છે મનોજભાઈ સુંદરવા સુરત વાળા, હા અને મૂળ છે ને ઈ ખાંભાના છે. હાલો, હા બોલો બોલો. મૂળ ખડતરના છે. એની પાસે તમે ખીમડિયા દાદા નામેથી પૈસા લીધા છે. હા હા તમારી પાસે પ્રૂફ છે મનસુખભાઈ? એટલે હવે આમાં પ્રૂફ એટલે તમારે બધા પ્રૂફ મોકલ્યા હોય તો અહીંયા જ કીધું હોય ને, એમ નામ થોડું કીધું હોય. હજી હા તમે તો proof કઈ વાંધો નહીં. તો તમારી આગળ પ્રૂફ હોય તો મારી ઉપર FIR કરી દો, કેસ કરી દો. એ તો પછી ખીમડિયા દાદા મૂકી દેવાય ને, FIR તો થતી જ હોય. તો તો પછી તમને ખીમડિયા ખબર છે તમે ખીમાના દાદા નામે લીધા એ તમને ખબર છે, તમને ગમે એ વાત કરે એટલે તમે માની લો એ માનવાનું. એટલે તમે એટલે જો તમારા બધા પુરાવા મોકલ્યા છે એમના વાત નથી કરતો એમ કહું. હા તો કઈ વાંધો નહીં, પણ હું ક્યાં ના પાડું તો તમે તારે મારી ઉપર FIR કરી દો. તો એ ખોટી વાત કરીને તમારી પાસે પુરાવા છે એટલે હું પુરાવા વગરનો તમને ફોન કર્યો. હા તો તમારી ઉપર FIR કરી દો, કેસ કરી દો મારી ઉપર. પૈસા લેવા ટાણે તમે તો પછી ખીમડિયા નામ ન લેવાય ને, તો પોલીસ મારફત લેવાતા ને, તો પછી પોલીસ સ્ટેશન મારફત લેવાતા ને, તો ખીમડિયા નામ ન લેવા તો કે તો ન્યા જાત. તો પોલીસ સ્ટેશન મારફત લીધા હોત ને તો પોલીસમાં જવાનું હોય. તમે લીધા તો ખીમડિયા નામ ગલોવાનું થાય એટલે પોલીસને ગોતવાના. તો તમે ખીમડિયાનું કામ તમે મોર કર્યો તો તમે પોલીસને હા તો મનસુખભાઈ તમને એ લોકોએ વાત કરી છે, તમને હકીકતમાં સાચી વાત તો નથી તો કરી. તમે સાચી વાત કરો ને, હું તો તમને સાંભળું છું ને, હું ક્યાં તમને કઈ કહું છું. મેં જે હે હાલો, હા મારા ગામ શેગરસ છે ને, શેગરસ ગામ, હા ત્યાં મેં માતાજીનો માંડવો કર્યો હતો ને, હા ત્યારે એ લોકોએ સામેથી ફાળો લેતો હતો. એ લોકોને કીધું નતું અમે તમને આપો લખાવ્યો નાખો. તો એ અલગ છે. એ કીધું કે અમે એટલા તો ફાળો લખાવ્યો તો એ નથી હોય જોતા. એ કોઈ પાસે કીધું પૈસા લીધા નથી મનસુખભાઈ, એટલા ટાઈમ થી એને કોઈ આગળથી હું રૂપિયા બુપિયા લેતો નથી. માતાજીનો અને માંડવો મારે હું તમને એક તો હું રૂપિયા લેતો હોય ને તો હું 12,000 રૂપિયામાં કારખાનામાં કામે ના જાઉં. તમે આખી વાત કરો. તમે 12,000 માં કામે જાવ તો એમાં મુદ્દો સમજતા નથી. જેટલા માતાજીના ભુવા હોય ને માતાજીના માંડવા કર્યા એ બધા 12,000 ને 10,000 માં કામ જાય. કઈ તમે કલેક્ટર કચેરીમાં નોકરીએ ચડો નહીં, કેમ કે દેવગતિ કોણ કે કલેક્ટર કચેરીમાં નોકરીમાં જવું? કોણ કે છે? અમારે કઈ ભાઈ અમે જેટલામાં છીએ ને એટલામાં અમે રાજી છીએ. એમ તો આખી વાત હું એમ અમારે કઈ જાજુ જોતું જ નથી. તમે સાચું ક્યાંથી જોઈએ એમાં? તમે આ તમારે આ જોઈએ એટલે પછી ઓલું જોઈ નહીં. હા તો તમને કોને કીધું કે આ જોઈએ ભાઈ? તમે એ ખોટા આરોપ નાખો મારી ઉપર. હું રેડી? આરોપ નથી નાખતો. તમે કીધું માતાજીનો માંડવો કર્યો તો માતાજીનો માંડવામાં લખેલો હતા. હા હા હવે માંડવા કરો તો તમે કઈ કલેક્ટરમાંથી તમે કઈ અહીંયા ઓફિસર તો બનો નહીં. તમારે મૂળ તો ભુવા બરાડી બનો. તો એ અમારો પ્રશ્ન. અમારી શ્રદ્ધા માંડવો કરીએ કે અમે ગમે એ કરીએ, એ તમારે નથી જોવાનું ને ભાઈ. ઓલાનું કરી નાખ્યું ઈ શ્રદ્ધા કેમ ગણવી? ઓલાના 3 લાખ 1.5 લાખ નું કરી નાખ્યું ઈ શ્રદ્ધા તમે માનો છો? ઈ તમારી તમને કીધું તો ખરી મેં તમને. ઉભા રહ્યો મારી વાત સાંભળો મનસુખભાઈ, મેં તમને કીધું ને કે તમારી પાસે પ્રૂફ હોય ને તો મારી પર કેસ કરી દો. તો હું તો એમ કહેવા માંગુ છું. તો પછી શ્રદ્ધા હતી ને, તો શ્રદ્ધા પોલીસ સ્ટેશનમાં શ્રદ્ધા નથી. આપા મને તો મારી માતાજી ઉપર ભરોસો હોય ને કે ભાઈ હું સાચો છું, તો તમે મારી પર કેસ કરી દો. ખીમડિયા નામ લઈ લેવાના, ઓલા નો દેવા હોય એટલે પોલીસ ના ગાલવાની. આ તો તમને એ વાત નથી કરી કે એનો છોકરો ખીમડિયા દાદાનો ભૂવો છે? તમને વાત નથી કરી? ખીમડિયો રહ્યો એ તો મુઠીઓ વાળી સુરત ભેગા કર્યા, અટાણી ખડાચરથી સુરત ભેગા કર્યા, એ તમારે ખીમડિયા કર્યા. અમારો ખીમડિયો નથી, એનો ખીમડિયો છે. હો એનો ભૂવો છે, ઈ ભૂવો છે. તમારો કિનો જણેલો છે, એનો રહ્યો એ કિનો જણેલો છે. હવે તમે બોલવામાં જરીક સભ્યતા રાખો મનસુખભાઈ. તમારો ખીમડિયો કેનો છોકરો? તમે જરીક બોલવામાં સભ્યતા રાખો. તો કે હું તો તમારા ખીમડિયાને એવા ડોફેને ઉડાડી નાખું. અમારે એવા આવા ખીમડિયા આ સમાજની માં ઠોકી નાખે એવા ખીમડિયાને અમારે શું કરવા? હા તો કોણ કહે છે ભાઈ કે મને ફોન કરો? તમને આમ તો નથી દેતા તમને કોઈ. આગળ ખીમડિયા લીંડા વેરાના પોલીસ સ્ટેશન મોકલે છે. પોલીસમાં વ્યાજ આવતા તમને કોઈ આમ તો નથી દેતું કે મને ફોન કરો? તમે મને પેલા કયો મારા ભાઈ દરિયા કર્યા હોય તમે ફોન કરો, બાકી મારે કોણ તમે ફોન કરે? ફોન તો તમે આ જીના તીના કુંડારા કર્યા, માના માંડવા કર્યા અને માના નામે ઓલા બાને ભાંગી નાખ્યો. આ તમારી માએ અટણ ખેલ કર્યો, માનો માંડવો કર્યો એમાં. હા તો તમારી પાસે પ્રૂફ છે ને તો મારી પર કેસ કરી દો. હું તમને એમ કહેવા માંગુ છું. તો કા માને મોકલો ને, ખીમડિયાને મોકલો. તમે થાય છે તો હા પર કેસ કરી દો ને. બળ્યો તમે સાચા છો તો તમે કેસ કરી દો ને મારી ઉપર. હા લે વાહ. કરવાનો રૂપિયા લેવા ટાણે માંડવો કરવાનો અને નો દેવા ટાણે પોલીસને કહેવાનું. પોલીસ સ્ટેશનમાં કેસ કરી દો તો લેવા ટાણે માનો માંડવો ન કરાય ને. આ માનો માંડવો કરીને માના માંડવામાં ગલવી દેવાના અને નો દેવા ટાણે પોલીસને ગાલવાની. તમારી પાસે પ્રૂફ છે તો તમે કેસ કરી દો. હવે તમે કેસ કરી દો તો માનો માંડવો કરીને ઓલીને ગલવી દીધા. તમને ફાઇનલ ખબર છે ભાઈ? તોય કહે છે આ તમારા મોઢે તમે કીધું મેં માનો માંડવો કર્યો તો એમાં લખાવ્યા હતા.
આ તો લખાવ્યા હતા કોઈ એની પાસે કોઈ ઉભા રહ્યો લખાવ્યા હતા કોઈ એની પાસે લેબડવા નતું ગયો. ઉભા રહ્યો વાત કરો. તમે વાત કરો છો તો લખાવ્યા હતા કોઈ લબડવા નતું ગયો એની પાસે. અને તમે ઉભા રહ્યો તમે આ રેકોર્ડિંગ કરો અને તમે યુટ્યુબ માં ચલાવો. ઉભા રહ્યો વાત સાંભળો. નહીં વગેરેનો કયો છે કે ઈ તમે ને પૈસા લખાવે. અટાણે તમે 12,000 માં નોકરીએ જીને તીને ન્યા દાડિયું કરો છો ને તમે કોકને નોકરીઓ દેવાના માંડવા કરો એટલે ભોઠા તો ભળો. એટલે ભાઈ અમે કોઈને નોકરી દેવાના માંડવા નથી કર્યા. તમે જરીક શાંતિ રાખો ને હું તમને એ કહું. એ ભાઈ તમે એની હારે જે બોલો છો ને તમે કીધું મારો દાડો તારું સારું કરી દે તમારો દાડો તમે દાડીએ મોકલ્યા છે અને ઓનો કલેક્ટર બનાવી દે. સાચી તમારી. ના તમે રૂપિયા કામમાં ધંધા કરો તમને સારું લાગે છે રાખો છે તો ઈ તો તમે રૂપિયા કામમાં ધંધો કરો. તમે રૂપિયા કામમાં ધંધો કરો એ તમને સારું લાગે. આ રેકોર્ડિંગ કરીને તમે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં ચડાવો એ તમને સારું લાગે છે. એ રૂપિયા કમાવાના ફાકા મારોમાં અમે રૂપિયા કમાવાનું કામ કરતા જ તો અમારી બુદ્ધિથી કરી છે. અમે તમારી કોને માના હાલ મારી હાલ ગલકો તમે સમાજને હવે તમે સમાજને આગેવાન કરીને તમે રૂપિયા ખાવ છો યુટ્યુબમાં ચડાવો. તમે રૂપિયા નથી ખાતા. ફાકા મારી તારી બાજુ કોક હોય એને પૂછી લે નગર અહીંયા કોક ને પૂછી લે. ખાલી રૂપિયા તું આમાં ખીમડિયાને લઈને નીકળ્યો છે તારો ખીમડિયો ઘર બારો નહીં નીકળે કાકા. કે તારો ખીમડિયો ભલે ના નીકળે ઘર બારો ના નીકળે. અમારે ઘર બારો કાઢવો નથી ભાઈ. અમે અમારે પૂરતા થયા ઘણું છે. જીવો બારો નીકળે. અટાણી તેને કીધું કે જીને ખાવા ખીચડી નથી રહી એવું આમાં કીધું ને. 12,000 માં દાડીએ જાવ છું. ઈ બધું તને તારો ખીમડિયો જો તને ભૂખ ભેગો કર્યો હોય ઈ બીજાના કરોડપતિ બનાવે. તમને ખબર છે હું ભૂખ ભેગો છું એમને. અને રાજા રમે હે ભાઈ મારો જુનાગઢ નો રાજા રે રમે. એ તને કપાવીમાં મોકલે તને કોકની દાડીએ મોકલે. એ તું તો કડિયા કામે જો ને મોકલે. તને કલેક્ટર કચેરીએ નહીં મોકલે. તને કલેક્ટર માં નહીં મોકલે. તને બધી સિમેન્ટ માં મોકલશે તાર દાડો. તમારા પૈસા પડો ને ધંધા હારા મનસુખભાઈ. તારી પાસે લોર છે તે દઈ દીધા છે. તમારી પાસે લોર છે એટલે તો તમે આ કરો છો. તમારી પાસે લોર છે એટલે તમે આ કરો છો. તું 12,000 માં દાડીએ તાર ને તું કોક ને લોર દઈ દીધી. તમે હું તો 12,000 માં દાડીએ જાઉં મહેનત નો ખાવ છું. હું 12,000 એમ નહીં તને કીધું એટલે બીજાને કર્યા લાગ્યા. કેમ કે તને તારો ધંધો જ કર્યા કરવાનો. તને પૂછ્યું હું કે તને તમારો ધંધો છે તે માતાજી મૂળ તો ધંધા આજ કર્યા ને તને પૂછ્યું. તો તારો ધંધો કેવો હોય? તારો ધંધો ઈ જ છે ભાઈ. આ ગમે એના પૈસા પડવા યુટ્યુબ માં ચડાવવાનું ઓલું કરવું. આપડે કોક ને નાખી ગઈ એટલે આપડે બીજાને નાખ્યું કે કઈ એમાં બીજું ન હોય. તો બસ એ જ હું કેવા માંગુ છું કે આપડે નાગા હોય તો બીજા નાગા કેવા ના જ હોય. મોકલ ને તારા જુનાગઢ વાળાને મોકલ. એ મારો જુનાગઢ હવે જુનાગઢ ને એ મારો અમે તો જુનાગઢ વાળાને માનીએ જ છીએ. જેને જી કરવું હોય નહીં કરો ભાઈ. તમારે જી કરવું હોય છૂટ જ છે તમને. તારો ખીમડિયો દાડો ગયો મનસુખ દાદો રમે છે. આ મનસુખ દાદો પૈસા પડવા હાટુ રમે. મનસુખ દાદો તો નહીં પૈસા પડવા હાટુ રમે. ખીમડિયો લીંડા વેરાણા તારા ખીમડિયાના. તારા ખીમડિયાના લીંડા વેરાણા. ખીમલિયો લેમન મારો પોતલિયો લેમન મારો પાસિયો લેમન. હવે પાસિયો ને પાસિયા વાળ્યું ભોઠિયું પડો. આ કોકની માં ઠોકી નાખી તમે. તે કોકની જિંદગી બગાડ નાખી કાકા. ને આ ખીમડિયો કોઈ કંકોત્રી દેવા નથી જતું અહીંયા સમજ્યા. કોઈ આમંત્રણ દેવા નથી જતું. કંકોત્રી દેવા નથી જતું. મારી ત્યાં તમે આવો માંગી નાખો. હવે ઓલે તો કરી નાખ્યું ત્યાં સુરતમાં જાત ને તને સર્વિસ કરે. તને હવે ત્યાં કંકોત્રી એવું કોઈ હજી પેદા નથી કે મારી સર્વિસ કરે સમજ્યા. તમે ભળવાયું રહેવા દીજો. એવું કોઈ હજી પેદા નથી થયું. હવે તું કંકોત્રી સાહેબ ને તોય તને કંકોત્રી ક્યાંય દેવા જેવી ન ઘરે પડી રહી. કેમ કે તેજી નથી ને કર્યા. તારો ખીમડિયો ભેગો આવે તોય ઓલે મારે કેમ કઈ ભાઈ હજી એવું કોઈ પેદા નથી થયું સમજ્યા. કે સુરતમાં જાવ મને ફાડી નાખે એવું હજી કોઈ પેદા નથી થયું સમજ્યા. પેદા આવ્યા દક્ષાબેન કીધું અમારું કરી નાખ્યું છે. દક્ષાબેન તો હતું કરે. દક્ષાબેન ને લઈ આવો ને એની પાસે પ્રૂફ હોય તો મારી પર કેસ કરી દે ને. એટલે ટાઈમ માંથી કેસ દે કરી દો કેસ કરી દો ને ભાઈ. હવે તમે દક્ષાબેન વાળું કરીને તમે અમે યુટ્યુબ માં વિડીયો ચડાવીશો ને તમે તમારા મિલિયન લાઈક હોય છે ભાઈ. અને તમે એમાંથી રૂપિયા ખાઓ. તમારું ઘર યુટ્યુબ ઉપર હાલે ને તમે કોઈ બીજાને કહેવા જાઓ. પેલા તમારા ઘરનું કરાય ને પછી બીજાને કહેવા જવાય. સમાજમાં તમને કેવા કરાય ને પેલા એ સમાજમાં પૂછો કોક ને કે તમને કેવી તમારી કેવી ગણતરી થઈ સમાજમાં એને પેલા પૂછો. તારો યુટ્યુબ વાળો ખીમડિયો બોલે છે તે તો ઝીનાથી ને ક્યાંક કદલી દેવા ગયો. હવે કંકોત્રી બાજની તાર કરીને માંડવો તમે ઝીનાથી નતા ગયા. તારો માંડવો પડી ગયો. તાર ખીમડિયો ને તારો પાસિયો ને તારો બોડિયો ને તારો ઘોડિયો ને બધા નીકળ્યા. રોડો સીડ્યા જો તે રોડો સીડ્યા. હા આ ઓલા બેન ક્યાં છે? અહીંયા જ છે. આપો
આઈ ડક્કા હાલો ભાઈ. ઈ તો કે મને કોઈ કઈ દીધું નથી ને ખોટી ના છે ને એવી બધી વાતો કરે યાર. હવે હું એને કેવું બોલો ભાઈ, હવે તો હું અમે કઈ ખોટું બોલતા હશે? વાત સાચી છે પણ ઈ કે મારે મેં માતાજીનો માંડવો કર્યો ને એમાં બધા લખાવ્યા છે ને ફાળો દીધો તો ને એવું કે લખાવ્યા તો અમે કેટલા 21,000 અમે લખાવ્યા હતા. અમે એ નથી માનતા પણ 30,000 તને એ લોકોએ માંડવો કર્યો ને ત્યારે ભાઈ એ લોકોએ શું કીધું તો મહિની માએ અહીંયા આવીને અમને એમ કીધું કે ભાઈ તમે મને ક્યાંયથી બી 30,000 કરી આપો એમ કે, અને તમે માંડવામાં આવો ને એટલે હું તમને બીજા દિવસે એમ કીધું ભાઈ ને હજી અમે વ્યાજ ભરવી હતી. ભલે પણ ચૂકતા નથી ભાઈ. પછી એને એમને અહીંયા મહિની માં એમ કહીને ગઈ કે ભાઈ તમે બીજા દિવસે આવો ને એટલે તમારા હાથમાં મેં તમને 30,000 આપી દેવી એમ કે. મારી પાસે પૈસા તો એમ કે પડ્યા છે ભાઈ, પણ કે ઘટ્યા મૂક્યા હોય તો ભાઈ કોની પાસે લેવા જવા એમ કે. આના પપ્પાએ અમે કેટલું અમે મેન મારા છોકરાએ કીધું પણ એ માને નહીં. હવે એ બેન મને જબાન દઈ દીધી એટલે મારે એને દેવાના. માથે કાંધે કરીને અત્યારે 30,000 નું વ્યાજ અમે નહીં ભરતા હોય ને ભાઈ તો હું તમને હું કોના હમ ખાઈ ન કહું. જો એ 30,000 નું વ્યાજ હજી અમે ભરવી હતી. એ 30,000 લઈ ગયા ને આ ગાડી અને પછી એ બેને શું કીધું ભાઈ કાલે સવારે તમને હું તમારા હાથમાં પૈસા આપી દઉં. હવે બીજા દિવસે જયારે આ લોકો માંડવો પતાવીને નીકળે ને સવારે તો આને પપ્પાએ કીધું તો એમ કે બેન ઓલા પૈસા મેં તમને દીધા તો એ લાવો ને એમ કે હું અત્યારે હું 1-2 દિવસનો વાયદો કરીને આવ્યો છું એમ કે. તો કઈક ભાઈ એમ કે ખમી જાવ ને એમ કે જો કોઈ કઈક પતાય પૈસા કોઈ લૂંટાયા ન હોય આમ ટીમ એમ કેટલાય બહાના કાઢે અને એમ કે તમે ઘરે પોગો એટલે હું તમને એમ કે મોકલાઈ દઉં છું પૈસા એમ કે. પછી કઈ મોકલાવે નહીં ભાઈ. પછી એને કેટલી વખતના ફોન કર્યા તો હા દઉં છું કેટલાય બહાના કાઢ્યા ભાઈ, કેટલાય બહાના કાઢ્યા. 100 મહિના જાણી તો કેટલાય બહાના કાઢ્યા. પછી કે અમારું ભાઈ અમારું તો ઘર તૂટવા પર આવ્યું તો એમ કે અમારું ઘર તૂટી જા અમે તો રખડી જાઉં ભાઈ થોડીક શાંતિ રાખો એમ કરીને કેટલાય બહાના કાઢ્યા. પછી અમે છેલ્લે અમે છે ને એને કીધું ભાઈ હારું બાપા જા તારે જયારે જેવા દેવા હોય ત્યારે દેજે, બીજું તો હું કરી દઉં. એ પછી એની માં અમને શું કે ખબર છે, તમે મારા છોકરાને તો પૈસા કઢાવવાનું કહો છો ને એમ કે મારા છોકરા પાસે કેવો દેવ છો ને એમ કે. હું કાકી એને કીધું ભાઈ મને તો આ વાતમાં કઈ ખબર નથી પડતી એમ કે તમને બરબાદ કરી નાખશે રામ ને એવું બધું. ભાઈ અમે થોડાક બિયાઈ ગયા. મેં આને કીધું મેં તું જવા દે રૂપિયા આપણે રડી લેવું પણ જવા દે મેં કીધું પૈસા, બીજું તો હું કરવી. જો એટલું બધું અમે એટલું હવે આપણને એવો વિશ્વાસ હતો ભાઈ તો અમે કઈ નહીં એટલી બધી એવી વાતો પહેલાની કઈ રેકોર્ડિંગ નથી કરી. નકર અત્યારે તમને રેકોર્ડિંગ સંભળાવતી ભાઈ કે જો એની માં અમને કેવું અહીંયા આવીને કહેતી હતી. રેકોર્ડિંગ નાખેલું છે ને કે તમારા ફોનમાં તમે સાંભળો હોય ને કે એને કીધું હા જે ઓલું અહીંયા મેં યાર ફોન પર વાત કરી હતી વડે યારે એ રેકોર્ડિંગ તમે સાંભળજો. જો એમાં એવું ચોખ્ખું બોલે છે કે 21-20,000 તો તમે લખાવ્યા હતા ને 30,000 તમને ખાલી દેવાના છે. જો એ રેકોર્ડિંગ એનું છે. હવે તમે તમારા મોકલવામાં ફોટા કોના ફોટા તમારો ફોટો મોકલો. હા એ તો હું મોકલી દઉં ભાઈ. પણ એ જે મારું રેકોર્ડિંગ છે ને મેં એવડાઈને યારે વાત કરી છે હમણાં જયારે તમને આ મોકલવાનું હતું રેકોર્ડિંગ ત્યારે પહેલા અમે અહીં યારે વાત કરી હતી ત્યારે એવડાએ મોઢે એવડાએ બોલ્યું છે કે 20,000 તમે તો લખાવ્યા હતા અને 30,000 ખાલી અમારે તમને દેવાના છે. મારી માને તમે 30,000 આપ્યા હતા. જો એ ન્યા સુધી બોલે છે એવડે. જો સાંભળજો તમે. કઈ વાંધો નહીં, તમે મને તમારા ફોટા મોકલો હાલો. પછી મારી પાસે એટલો બધો ટાઈમ નથી હોતો, તમે કઈ તમારા ફોટા મોકલી દો હાલો. સારું. હા.